તો મિત્રો આજે અમે બહુ ખતરનાક પેત્રો કરવા જઈ રહ્યા છે. અમારા ગામમાં એક એવો તળાવ છે જ્યાં બધા લોકો એમ કહે છે કે ત્યાં ભૂત દેખાય છે. તો અમે આજે અમે 4 જણા અમે અમારા ઘરના અત્યારે હાલ જઈએ છીએ તે જગ્યાએ નાઇટમાં અને રાતના ભાઈ તારા કેમેરામેન તારા ફોન લાવજી 12:30 વાગે 12:30 કેવું લાગે રાતના 12:30 હું બરાબર લ્યા જોઈ લો રાતના 12:14 થઈએ કમ્પ્લીટ. આપણે આજે અમારા ગામનો રોડ છે તો અમારા ખેતરમાં કાંઈ છે રાતે કોઈ એમાં કાંઈ જાતું નહીં પણ અમે આ બધી સાહસ કરીને આજે તમારા માટે સ્પેશિયલ જશા જોવા માટે અને દૂધનું પોણી કહીશું. તો આજના આગલા વ્લોગમાં આપણે જોડાઈ રહીજો અને તો હળો આપણે બધા જઈએ આજે ગણ અને ભૂતને પણ બતાવો કે આવી ઠંડીમાં અમે 4 મરદ મૂછાવાળા એકદમ નહીં પણ તો હળો આ જઈએ છીએ આપણે અત્યારે. આ મારા બધા ખેતર છે અને જોઈ લો ખેતર અત્યારે હાલ 2 મકા અમારે એરંડા વાયેલા છે અને અમારા ખેતરમાંથી જવાનો રસ્તો છે બાજુ નળિયું પડે છે કાચું નળિયું ત્યાં થઈને આપણે તો તળાવ પહોંચશું અને તમને બતાવીએ અમે તળાવનો નાઇટનો નજારો અને પછી એક દિવસ તમને એ તળાવનો દિવસનો નજારો પણ તમને બતાવીશ. તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને લાઈક કરજો. તમારા માટે અમે આ ખતરો મોલ લઈ રહ્યા છે. અમારા બધા અમે ઘરના જ છે એક ફેમિલી આખી અમારી. તો આપણા આ વિડીયો તમે જોડાયેલા રહેજો. હા સંદર્ભો છોકરા લબડી રહ્યા હતા એવું બધું અમે જોયું. મેં જોયેલું ભૂત પહેલા ઘણા વર્ષ થઈ ગયા. હા 8 થી 30 વર્ષ પહેલા જોયેલું છે. મોટા હા ભગવાનની સેવા ખોટું બોલતો મિત્રો. આ જમાનામાં પણ અમારા જે કાકા અમને રીસર જોયેલું છે 20 વર્ષ પહેલાંની વાત છે. અને એનું લોકેશન અમે બતાવી દઈશું થોડી વારમાં. અહીંયા પોકવા આવ્યા 25 બતાવી દઈશું કઈ જગ્યા પર જોયું હતું કઈ જગ્યા પર જોયું હતું એ તો તમને બતાવી દઈશું અમે. આ ક્ષેત્ર હું અમે દોડ્યા હતા. તળાવ કાઢેલા હતા પહેલાં તો મોટા ખોટ પડતા ખોટા હું અમે દોડ્યા હતા. રાતનો મિત્રો આ રાતનો સન્નાટો હતો. હાલ તમે જોઈ લો તમે અત્યારે હાલ ખેતરનો રહ્યો. અમારા બધા ખેતર જ છે ત્યારે અમે એ જગ્યાએ અત્યારે બાજુ તળાવ છે અને બાજુમાં અત્યારે અમે તો કોઈ જોયું નહીં પણ અમારા કાકાની કીટ છે કઈ જગ્યાએ હોય છે અમે જોયેલું છે હોય નહીં જોયેલું છે પણ એ હવે કન્ફર્મ કરવા હાડ્યા છે. આપણી અત્યારની જે જનરેશન તો મોને નહીં એ માટે એ કન્ફર્મ કરવા માટે હાડ્યા છે. હોય તો મિત્રો તો આગળના વિડીયોમાં તમે જોડાયા લેજો. આગળના લાઈક કરી નાખો. અત્યારે આજે જે તરત જોતા હોય તે લાઈક કરી નાખો. કોમેન્ટમાં છે એમાં તૈયાર શીખાડીશું. મિત્રો આપણે એ જગ્યાએ હાલ પહોંચી જશે. જો અમારો ખેતરનો જે પેલી સાઈડ જવા માટેનો રસ્તો છે આર્યો એ નાળિયું પડે. જુઓ અમને નાળિયું પહોંચાડી દીધા. આપણે દરવાજા તરફ બંધ નાખો જરા. તળાવ સાગુડિયા નજીક જ છે. પણ તમે કઈ જગ્યાએ ભાળી હતી એ અમે બતાવી દઈએ ટૂંક સમયમાં. લોકેશન પહોંચવા આવ્યા જોવા પણ એક માતાજી પણ બેઠા એમને પણ તમે દર્શન કરી દઈએ. મારે સહારો એમનો જ છે. આ મંદિર આવ્યું આ માતાજીનો બહુ હાથ છે ભાઈ. બહુ શિકોતર માતા છે. જય માતાજી. કોઠા બેઠા છે ત્યાં દર્શન કરતા હોય એમનું પછી આપણે આગળ જઈએ. આ માતાજીના આશીર્વાદ અમે પહેલા લઈ જઈએ. મિત્રો આ જોઈ લો આ અમારા ખેતરના ખૂણે જ બેઠા છે. ખેતરના ખૂણે જ બેઠા છે હવે ત્યારે. અને આપણે એ લોકેશન પર વધારે પહોંચવા જ આવ્યા છે. હમણાં મેં તમને બતાવી દઈએ લોકેશન કઈ છે કયું તળાવ છે. વર્ષે પહેલા કશું હતું જ નહીં વગર પહોંચી ગયું નથી અકરે. જો અત્યારે હાલ પત્ર બધું બની ગયું છે. બની ગયું છે. પબ્લિક માતાજીનો હાસ પણ છે. કહેવત નહીં કે જે મંદિર નાનું હોય ને એનો હાસ બહુ મોટો હોય. આ છે ત્યાં દેખાય તમને જોઈ લો. અમારા ક્ષેત્રના ખૂણા પર જ છે. આ બાજુમાં અમારું ક્ષેત્ર જ છે ત્યાં અત્યારે. ને આપણે આ મકા જવાનું છે હવે. અત્યારે વખોડો નહીં. અત્યારે જગ્યા બધી બદલી કારણ કે 30 વર્ષનો સમયગાળો છે. ખોટું બોલતા હતા માતાજીની સોગન અમે જોયેલું સહી જગ્યા ઉપર ભૂત.
આપણે તો ભાઈ જો ચોખ્ખી વાત છે એના ભરવા તળાવના આવ્યા છે અને આપણે અમારા ગામ પર જવાનો રસ્તો આમાં કંઈ નળિયું છે બીજું અને આ નળિયું બીજા ગામમાં જાય છે અને અમે ત્યાં હાલ ઇકનથી આવ્યા છે અમે બાજુમાં અમારું ખેતર બધું કાલ લગતે થોડા પડે છે આપણે જોઈ લો આ બધો સુનસાન ઇલાકો છે રાતના 12 વાગે મિત્રો તમારા માટેથી સ્પેશિયલ અમે આ ખતરો લીધો છે તમારા માટેથી સ્પેશિયલ તમને કોઈક નવું બતાવવા માટે થઈને અને ચેનલનો અમે અમારા નવી ચેનલ ચાલુ કરી છે એટલે તમારો સપોર્ટ કરજો અને અમે તમારો સપોર્ટ રહેશે તો અમે આવા નવા વિડીયો અમે લાવતા રહીશું અને કોઈક નવું તમને બતાવતા રહીશું અમે અને આ જગ્યા તમને અમે તમને દિવસે પણ બતાવશે કે આ જગ્યા દિવસે આવી દેખાય છે અને નાઇટમાં તાર આવી દેખાય જોઈ લેજો બીજા કોઈ બ્લોગમાં બી તમને બતાવી દે હવે અમે તળાવે બતાવી છે દીકરો 4 માથેનો ઊંડો છે અંધારું છે હમણાં લાઈટ કરીએ આજે ગોળવા બાબા આટલા મોડા તારા દર્શન કરવા આવ્યા સાક્ષાત ગોગા મહારાજ પણ મેં આવા દાડા વખત જોયેલા છે સફેદ એકદમ વ્હાઈટમાં ગોગા મહારાજ આવા દાડા છે મેં જોયેલા છે 2 રાજવા લોબા હશે પણ મિત્રો તમારા માટે આ ખતરો મોલ લીધો અમે અત્યારે હાલે ને આપણે હાલી જગ્યા પર પહોંચી ગયા છીએ આ ભૂતવાળી જગ્યા બતાવી દઉં મળો તમને એ વખરો હતો પહેલાં પણ અત્યારે નહીં ખોટું નહીં બોલતા ગોગા મહારાજની સોગન મેં જોયેલું મોમો કહેવાય ને મોમો એક અંદર 2 હાથ લબડ્યા હતા ભોધું લબડ્યું હતું એવું બધું થયું હતું અમે નાના હતા આમ તો બહુ અમે દીવન દોડી ઉડ્યા હતા એ લોકેશન આ રીત છે તો જોઈ લો આ લોકેશન છે આ જગ્યા લોકેશન અહીંયા વખડો હતો કાપી નાખ્યો વખડો જો કાપેલો થર્ડ પડી છે અમને એમ જો આ થર્ડ વ્યૂ વખડાનું જૂનું થર્ડ થર્ડ છે રહ્યું મિત્રો અને આપણે ત્યાં હાલી જગ્યા પર ઉભા છીએ જે જગ્યા પર કહેવાય છે કે પબ્લિક જોયેલું હતું પબ્લિકને અમે ખુદને જોયેલું છે એમાં કાકાએ ખુદ પોતે જોયેલું છે આપણી જગ્યા પર ત્યાં રૂબરૂ હાથ બધું થયું હતું તમારા માટેથી અમે રાતના એ વિડીયો બનાવવા માટે તમે અહીંયા આવી ગયા છો તો હવે અમે એક ઊંડી 4 માથડે ઊંડી વાવ બતાવી દીધી તળાવ એ બહુ છે વાટી બધી શું કરવાનું હા તો ગંગા કાળ ચાહક મિત્રો માટે અત્યારે આવવું પડે ત્યારે શું કરવાનું બહુ ઊંડી આ એક ભૈયા હતા મને કીધું હતું કે તમે આવો કોઈ વિડીયો લાવો આપણે એટલે થોડું સારું લાગે અમારા ગામથી 1 કિલોમીટર દૂર તો જોવારી વાવ છે પાછી જોઈ ગયું વાવ એટલે તળાવ છે અમારું અહીંયા ભૂત પ્રેતનો વાત બહુ છે ને પણ અત્યારે કશું દેખાતું નહીં અત્યારે કશું દેખાતું નહીં 30 વર્ષ પહેલાં ઘણું હતું અત્યારે હાલ કશું દેખાતું નહીં માતાજીની દયા છે ભગવાનની દયા છે અત્યારે હાલ તો બધી દયા છે તો માતાજીની જાળિયા બાબાની દયા છે અમારે તો અમારા ગામ પર એટલે અત્યારે ઓછું થઈ ગયું પણ હાલ અમે એ જગ્યા તમને બતાવવા જઈએ પૂરું જૂના જમાનામાં જે વસ્તુ પહેલાં થતું અને જે જગ્યા પર બહુ હતું એટલે હાલ તો અહીં પહેલાં તો અહીંયા બાવળિયા પણ બહુ હતા મેં ખુદ પોતે જોયેલા છે અને અત્યારે હાલ તો તળાવ ખોદીને તમે જોઈ શકો મિત્રો ચોમામાં પાણી ભરવા માટે સ્પેશિયલ ખોદવામાં આવી છે જોઈ લો કે તમે આ જો કેટલું ઊંડું તળાવ ખોદી છે અને આવું ઉપર છે પહાડ આપણી જે ઉપર અમે નીચે ઊભા હતા હાલ જો તમારા માટે સ્પેશિયલ અમે આ વિડીયો બનાવ્યો છે તમારા માટે જ અમે તારા રાતના જગ્યા અત્યારે આવ્યા છે કોઈ આવતું નહીં મિત્ર કેટલો ઊંડો કોઈ પડી જાય ને તો પણ આમાંથી જીવતું બચી ના કરે પાણી ભરી શકે ત્યાં જાણે ચોમાસામાં આર્યું પૂરું ભરેલું હોય છે મિનિમમ 40 ફૂટ જે પાળ આવે એના કરતી 40 ફૂટ નીચું છે આર્યું નીચું છે અને અત્યારે પાણી ભરાય ને તારે આમાં અમારા ગામના 2-3 જણા પડીને પણ મરી ગયેલા છે મિત્રો આ તળાવમાં અને લોકો એવું કહે છે કે આ તળાવમાં એમને સાયો જોયો છે ભૂત જોયેલું છે પાણીમાં બોડું તરતું જોયેલું છે લોકો જોયેલું છે આવડું બોડું તરતું હોય પાણીમાં એવું જોયેલું છે આ તળાવની અંદર અને મિત્રો હું તો કોઈ એટલું ખાસ જોયું નહીં મેં તો ખાલી બાવળિયા ને બધું જોયેલું છે અહીંયા બહુ લાગતો અમે દેખાતા નહીં બહુ અને અમે નહીં જોયેલું વાતો કરે છે ગંગા કે જે આપણે જે કાકાએ જે જોયું હતું જે જગ્યા ઉપર રૂબરૂ જગ્યા આપણે બતાવીને આવ્યા જે જગ્યાએ અંગાટના તમે પીવો ખરા હોય ને અને શું મંગા તમે અંગાટ નતો જબર પીવો બીક લાગે છે ખબર મને તો અભિયાલ જબર બીક લાગે શું વાત કરો યાર હું એટલે આવ્યા તો યાર અપમાન થઈ ગયું બહુ અકન ના જાય
ગમે હોય કંઈ પહેલા પણ શું કોઈ દાડા તમે આયા જ નહીં રાતે શું વાત કરવા આવ્યા તમે આવી જ ના કહો બીક યાર બીક ચીવી લાગે મને ખબર નહીં હું હતો એટલે આયા ને ના આવ્યો બોલો ખબર જાય બીક લાગે વિહાર વિભાગ ખરી વાત મને શી ખબર વિહા તો એ વિધવા આપણે અંદર કેમ છો જોતા તો તમે જોયો ને હે હાલ મેં જોયો છો જોતા વિહા અરે કાં રહી નહીં જો તું બીજો આવું જોવા